બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરે કૃષ્ણ મહારાજ, રાધારમણ દેવ. આજનો વિષય છે વૈરાગ્યવાન પુરુષો. તમને એમ લાગશે આ તો બહુ આકરો વિષય છે. વૈરાગ્યવાન પુરુષો બહુ સમજવા જેવો સુંદર વિષય છે. આ સંસારમાં અનેક આત્માઓ ફરી રહ્યા છે. સંસારને આપણે સાગર ગણીએ છીએ, સંસારને આપણે દરિયો કહીએ છીએ. સાગર જેમ સાગરમાં છે એમ જ આ સંસારમાં છે. સાગરમાં તોફાનો ઉઠે છે, એમાં સંસારની અંદર બહુ મોટા તોફાનો ઉઠે છે. સાગરની અંદર મોટા મોટા મગરમચ્છ, વેલ માછલી જેવી માછલીઓ જે માણસોને આખા આખા ગળી જાય. આ સંસારમાં પણ ભયંકર એવા ઝંઝાવાટો છે, એવા વિષયો છે. ગમે તેવો માણસ હોય તો આખે ને આખા ચાવી જાય. સાગરનું જેમ તળિયું માપવું ઊંડાણ કોઈ પામી ન શકે, એમાં સંસાર અગાધ છે. એનું તળિયું કોઈ લઈ શકો નથી. આનો ક્યારે પ્રારંભ થયો, ક્યારે અંત થશે, કોઈને ખબર નથી. અને સાગરમાં જેમ મોટા મોટા વમળો સર્જાય, એમાં સંસાર રૂપી સાગરમાં પણ એવી ભયંકર ભમરીઓ સર્જાય છે કે ભલભલા તરવૈયા હોય ને એને પણ ડૂબાડી દે. સાગરની અંદર જેમ પ્રવાહો ચાલતા હોય, અંતર પ્રવાહ જુદો, ઉપર પ્રવાહ જુદો. ઘણી વાર અંદર ઠંડા પાણીના પ્રવાહ ચાલતા હોય, ઉપર ગરમ પાણીના પ્રવાહ ચાલતા હોય. એ જ રીતે આ સંસારમાં ઉપર ઘણીવાર ઠંડા પ્રવાહ ચાલતા હોય, પણ હૃદયમાં સંસારના તાપના ગરમ પ્રવાહો ચાલતા. સંસારને સાગર કીધો છે. અને કરોડો જન્મથી સંતપ્ત થયેલા જીવો આ સંસારની ઘટમાળમાં ભટકી રહ્યા છે. ફરી ફરીને જન્મ ધારણ કરી રહ્યા છે, કારણ કે સંસારની આસક્તિ એને વિરક્તિ નથી થવા દેતી. શંકરાચાર્ય આદિ આચાર્ય લખે છે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. પુનરપી જનન પુનરપી મરણ. આ જીવ કરોડો યુગોથી જન્મે મરે જન્મે મરે. બહુ ભયંકર પરિસ્થિતિ છે. એમાંથી બચવા માટે ભગવાન બુદ્ધે નિર્વાણનો માર્ગ બતાવ્યો. ભગવાન બુદ્ધ સંસારનો ત્યાગ કરી અને વૈરાગ્યને પંથે ચાલ્યા અને એટલું મંથન કર્યું ત્યારે એને 4 આર્ય સત્ય આપ્યા. સત્ય 4. પેલું કે આ સંસારમાં દુઃખ છે. દુઃખમ દુઃખમ સર્વમ દુઃખમ. આખો સંસાર દુઃખમય છે. બીજું આર્ય સત્ય એ આપ્યું, જો દુઃખ છે
તો એનું કઈક કારણ પણ છે, એમને દુઃખ નથી આવ્યું. અને ત્રીજું આર્ય સત્ય એ કે એ કારણ છે તો એને દૂર કરવાનો ઉપાય પણ છે. કોઈ પણ કારણને દૂર કરી શકાય. અને ચોથું આર્ય સત્ય, એ ઉપાય શક્ય છે. એટલે તમે ચરમ સુખમાં, શાશ્વત સુખમાં પહોંચી શકો છો, એમ ભગવાન બુદ્ધ કહે છે. જેને નિર્વાણ કહે છે, આપણે એને મુક્તિ કહીએ છીએ, એ શક્ય છે. દુઃખાલય, વ્યાસ ભગવાને બધા શાસ્ત્રો લખી અને સંસાર માટે એક શબ્દ આપ્યો, દુઃખાલય. જેમ વિદ્યાલયમાં વિદ્યા હોય, પુસ્તકાલયમાં પુસ્તક હોય, ભોજનાલયમાં ભોજન હોય, તો દુઃખાલયમાં શું હોય? દુઃખ હોય. પણ એ દુઃખ આપણને દેખાતું નથી. એટલે આપણે આ સંસારની જાળમાં ફસાયેલા છીએ. અને એવી ભયંકર જાળ છે. મહારાજે તો વચનામૃતમાં બહુ ઘણા વાક્યો લખેલા છે કે આ સંસારમાં આવ્યા પછી આપણે આ બધું આપણું પોતાનું માની લઈએ છીએ. દરજીને ઘેરે ડગલો સીવડાવ્યો હોય, કપડા સીવડાવ્યા હોય, અને કોઈ વ્યક્તિ એમ કે આ દરજી તે મારો બાપ અને દર્જણ તે મારી માં, તો એને મહારાજ કે મૂર્ખ જાણવું. એમ આ શરીર એ આત્માનું વસ્ત્ર છે, આત્માનો ડગલો છે. આ શરીર ક્યારેક તો બ્રાહ્મણ અને બ્રાહ્મણી થકી જન્મે, ક્યારેક બીજે જન્મે, ક્યારેક ત્રીજે જન્મે. આ ડગલો જેના થકી પ્રાપ્ત થયો છે, એ મા બાપને જે પોતાના મા બાપ માને, એને આત્માનો ખ્યાલ નથી. અને મહારાજ કે એને મૂર્ખ જાઓ. પણ દયાનંદ સ્વામી સરસ એક કીર્તન લખ્યું છે, સમજવા જેવું. જુઓ ને આ જગ બંધનની જે, જુઓ ને આ જગ બંધનની જે, હે જીયને તોડવી મુશ્કેલ. જુઓ ને આ જગ બંધનની જે, જુઓ ને આ જગ બંધનની જે. કેમ થોડી મુશ્કેલી આગળની કડીમાં બતાવે છે. પ્રેમ દાને પૈસો પગમાં બેડિયું જડેલજી. પ્રેમ દાને પૈસો પગમાં બેડિયું જડે. સંતાન રૂપી હાથ કડિયું, સંતાન રૂપી હાથ કડિયું, ભીસીને ભીડેલ. જુઓને આ જગ બંધનની જે, જુઓને આ જગ બંધનની જે. આ એવી મોટી ભયંકર જેલ છે. પૈસો, પ્રમદા, પ્રમદા એટલે સ્ત્રી, આ હાથ કડિયું, પગમાં બેડી. સંતાન રૂપી હાથ કડી છે, અને પૈસો અને પ્રેમદા એ બેડી છે. જેના હાથમાં હાથ કડી હોય ને પગમાં બેડી હોય, એ કોઈ દોડી શકે, એ કોઈ ચાલી શકે, એ સ્વતંત્ર રીતે જીવી શકે? ન જીવી શકે. એમ સંસારી માણસ હાથ ભક્તિ બંધાયેલો છે, એ ધારે એ પ્રમાણે ન થઈ શકે. દયાનંદ સ્વામી કહે છે બહુ મુશ્કેલ છે જગબંધનની જેલ. જેમ ઓલી જેલ છે એમ જ આ જેલ છે.
અને પરમાત્માનું જે ધામ છે ને એ તો મહેલ છે, જેલ નથી. એ આપણું મૂળ ઘર છે. આપણે આ જેલમાં પડેલા છીએ. જેલમાં ને ઘરમાં શું ફેર? જેલમાં સજ્જડ ચોકી પહેરો હોય, ફરી બંદૂકે ખુલ્લી તલવાર. જ્યારે ઘરમાં તો મુક્તિ અને સ્વતંત્રતા હોય, કોઈ ચોકી પહેરો ન હોય. અને જેલમાં બીજું કદાચ તમને ખ્યાલ નહીં હોય, જેલમાં છે ને અંદરથી સ્ટોપર કે અંદરથી લગાવવાનું કોઈ વ્યવસ્થા ન હોય, તાળું કે સ્ટોપર કે આગળિયું. અને ઘરમાં અંદર ને બહાર બે બાજુ વ્યવસ્થા હોય. કારણ કે જેલમાં તો બહારથી જ બંધ કરીને વહી જવાનો, અંદરથી કે ખોલવાનો પ્રશ્ન નથી. એટલે આ સંસારને દયાનંદ સ્વામી જેલ કહે છે. એ જેલમાંથી કોઈ છટકી નથી શકતું. સૌભરીને પરાશર જેવા ભાગ્યા હતા, પણ પાછળથી પકડી લીધા. કોઈ જેલમાંથી વંડી ઠેકીને કે બીજી ત્રીજી રીતે ભાગે, પોલીસ મૂકે કાંઈ ન છોડે. એમાં જેલમાંથી કોઈ ભાગવા જાય તો કોઈ છોડે નહીં. અમારા ઘણા વિદ્યાર્થીઓ સાધુ થવા તૈયાર થાય છે, પણ ભાગવા દેતા છે. ઘણાને વૈરાગ થાય, જાય ઘેરે રજા લેવા, પણ રજા ન મળે. અમે જેલમાં કેદ છીએ ને તું સ્વતંત્ર થઈને જેલ બારો આટા માર, ભેજા હાથ કડી પહેરી અને બહુ લબડબ કરે તો કે આના કરી નાખો હક, પણ કરી નાખો સગાઈ, કરી નાખો લગ્ન, એટલે વાસડો ખીલે બંધાઈ જાય, પાદરો થઈ જાય. નાથ મોયડો નાખી દો બળદિયાને, અને નાથ મોયડો આવી ગયો એટલે ભલભલા ખીલે બંધાઈ ગયા, પૂરું થઈ ગયું. આ વૈરાગ્યવાન પુરુષો વિશે વાત છે, એટલે સંસારની નાસનપણાની વાત આવશે. કોઈ દુઃખ ન લગાડતો. તમે તારે જ્યાં રહ્યા છો ત્યાં શાંતિથી રહેજો. કોઈને મોજ ચડે તો આ સ્ટેજ ખાલી છે. નાના અથવા મોટા કોઈ પણ, આ તો મોજની વાત છે ભાઈ. પીપલગના ભગા ભગત, પીપલગ ગામ છે. જો ચેતવાવાળા તેજીને ટકોર આ સંસાર સાગરમાંથી કેમ છલાંગ મારે છે. પોતે મહાન ભક્ત જેવી સ્થિતિ, લગ્નની ઈચ્છા નહીં, પણ સગા વાલા પરાણે કીધું ને જેલમાં ખેંચે, એ કે આના લગ્ન કરી નાખો. પણ આનું મન સંસારમાં નહીં. વરરાજા થઈને માંડવે ભૂગ્યા તો ખરા ભગા ભગત. બ્રાહ્મણ વિધિ કરાવે, મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધજો મંગલમ પુંડરી કાક્ષો મંગલાય તનો હરિ. 3 ફેરા પરાયણે ફેરા તો ખરા કમને. એ ચોથા ફેરાની તૈયારી થઈ એટલે ભગતે ગોર બાપાને કીધું મારે નથી ફરવો ચોથો ફેરો. એલા અત્યારે આ બોલે છે આવું નથી ફરવો, હાલ બધા હવે તો 3 પૂરા છે, 1 જ બાકી છે. તો કે ના, મેં સાંભળ્યું છે 4 ફેરા ફરે ને 84 ફેરા ફરવા પડે છે. આ તમારી વાત નથી, એવું કે મેં સાંભળ્યું છે સંતો પાસેથી. ગોર બાપા બહુ સમજાવે, પણ આ 1 ને 2 ન થાય. મારે ફેરો ફરો ને તમારે ફરો ફરો, હું તો આયલો. ગોર બાપા ને કે છે. ગોર બાપા હજી વિધિ હરખી કરતા રહેતા તો ત્યાંથી મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા છે. ચોથો ફેરો પડતો મૂકી ભગા ભગત મહારાજના આશ્રિત બન્યા છે. એવી નવી વાત. પીપળાવના પ્રભાશંકર લગ્ન થાય છે, પણ ક્યાંય લગ્નમાં એનું મન નથી. ફેરા ફરે છે, ગીત ગવાય છે, સાજન માજન બધાય વળાવે છે, પણ જેવા જાન લઈને જાય ત્યારે તો ગાડા હતા ને, અને જેવું ગાડાનું પડ્યું હજી 1 આંટો લે ત્યાં ઘોડે સવાર આવ્યો, ઘોડી લઈને ઉભા રહેજો ભગત, ગાડું ઊભું રખાવો. ઊભું રાખ્યું કે મહારાજની ચિઠ્ઠી આવી છે. વરરાજાએ ચિઠ્ઠી વાંચી, એમાં લખ્યું હતું મહારાજ કે ગમે તે કામે જતા હોય, કામ પડતું મૂકીને અહીંયા અમારી પાસે આવીને મળો ગઢપુર. અને એ જ વખતે ગાડામાંથી ઠેકડો મારી જુવાન પ્રભાશંકર
અને કે હાલો હું બેસી જાઉં ઘોડાની પાછળ. એનો બાપ કેલા ક્યાં ઉપડ્યો? સગાવાલા કેલા કઈ બાજુ? તો કે મહારાજની ચીઠી આવી છે. અરે પણ આ લગ્ન તારા છે ને આ જાન જાય છે ને તું ચીઠી પછી નથી જવાતું મહારાજ પાસે? તો કે ના હો, લગ્ન તો ઘણા જન્મમાં કર્યા છે, મહારાજનો આદેશ ક્યારે આવે? બધા જન્મમાં લગ્ન તો કર્યા જ છે ને, અને થોડાક વહેલા મોડા થાય તો વાંધો નહીં, મહારાજની આજ્ઞા પેલા. એ લગ્ન કે કેણ મોકલાવી દો કે કાલે પરણવા આવશું, આજે હું મહારાજને મળી આવું, કામ પતાય ને પછી કાલે જશું. અને જાન એક દી મોડી મહારાજ પાસે પહોંચ્યા, દંડવત કર્યા માંડ્યા, મીંઢોળ બાંધેલો. મહારાજ અજાણ્યા થતા પૂછે, અરે ભગત આ મીંઢોળ ને આ બધું શું છે? મહારાજ જાન નીકળીને હજી આમ બહાર નીકળે સીમાડે ત્યાં ઘોડે સવાર આવી ગયા, ભગત તમારી ચીઠી આવી, પાછો આવ્યો છું. મહારાજ ઉભા થઈને ભેટી પડ્યા, ધન્ય છે કે આને સંસાર અડે નહીં, આ તો જનક છે અમારા, જાઓ સુખેથી તમતારે લગ્ન કરો. એટલે વચનામૃતમાં કીધું કે સંસારમાં રહ્યો હોય છતાં પણ પાકો નિશ્ચય વાળો કોને કહેવાય? તો કે પોતાના ઈષ્ટદેવની આજ્ઞા થાય કે પરમહંસ થા તો તત્કાળ પરમહંસ થાય. એવી રીતે સંસારમાં રહ્યો હોય તો એ સંસારમાં છે તો પણ સાધુ છે, એને સંસાર લોભે નહીં. સંસારમાં સરસો રહે મન રહે મારે પાસ, એને સંસાર લોભે નહીં, તે જાણ હરિનો દાસ. ઘણા માંડવામાંથી ભાગ્યા છે. સ્વામી રામદાસ શિવાજી મહારાજના ગુરુ, લગ્નનો પ્રસંગ, પોતાના લગ્ન જાય છે, વરાજો ગોર બાપા વિધિ કરાવે છે, મંત્ર બોલે છે, આહુતિ અપાવે છે, અને પછી બોલે છે મંગલિયા વર્તાય છે, પેલું મંગલ્યું વર્તાય, ભૂમિના દાન દેવાય, ગાયોના દાન દેવાય, કાંઈ દેવાતું નથી, ખાલી બોલવાનું હોય. ભૂમિ ક્યાં કાઢવી? ભૂમિ બધી એની જ છે, કારણ કે સવારે ખેતરે મજૂરી જવાનું છે. તરત ગોર બાપા બોલ્યા, કન્યા પધરાવો સાવધાન. હવે આ શબ્દની અંદર શાસ્ત્રોએ સાવધાન કરવા માટે, હજી જાગી જા, હજી આમાંથી તારે જો છૂટું થવું હોય તો હજી વાંધો નથી, બાકી એકવાર ગાંઠ વળી ગઈ, હસ્તમેળાપ થઈ ગયો, જય ભગવાન, કામ પતી ગયું. ગાળીઓ ગળામાં આવી ગયો પછી મરી જાય તો છૂટીશ નહીં. અને અટાણે તો બહુ હજડબમ થઈ ગયું. જો છૂટા થવા માટે એટલો ખર્ચો થાય છે પાછો, અને આજીવિકા દેવી પડે જુદી. આ નાના નાના વિચારજો આજની વાત બધી. બાકી ગાળિયા પડી ગયા ને તો બાપા સીતારામ, કાંઈ વાંધો નથી. એટલે સાવધાન બોલ્યા શબ્દ, કન્યા પધરાવો સાવધાન. અને એ વખતે સ્વામી રામદાસ માંડવો અને ફેરા બધું મૂકી અને ભાગ્યા મુઠ્ઠી વાળી સાવધાન થઈ ગયા કે આમાં પડાય નહીં. પણ નથી સમજતા, એ હું આમ ટાઈટ થઈ જાય, હદરબમ, હાલો સાવધાન. સાવધાન વિશ્રામ સ્કૂલમાં કરાવતો એમ માંડવામાં થઈ જાય. એટલે આ સાવધાન એટલે આ રીતે કે હજી સંસારમાં ન પડવું તો હજી છેલ્લી ક્ષણ છે, વિચારી લેજે, એના માટે સાવધાની બતાવે છે. અને ભાગી ગયા મહાન સંત બન્યા સ્વામી રામદાસ, શિવાજીના પણ ગુરુ, જેને ભગવો ધ્વજ મરાઠા સરકારનો ફરકાયો. અને શિવાજી એમની આજ્ઞા પ્રમાણે ગુરુનું રાજ્ય માની અને ચલાવતા હતા. મહારાજ પણ એવી કસોટી કરતા કે અમારા હરિભક્તો સંસારમાં છે એ કેટલાક અંદર ખૂંચેલા છે. એમાં એકવાર પત્ર લખે છે, તો બધા જાણો છે વાત. માચા સુરા સોમલા અલૈયા, મૂળુ માજા માતરા મામૈયા, અજા જીવા વીરદાસ વળી, લાધા કાળા કમળ સિમળી, યહ આદિ તજી ઘર બાર, થાજો પરમહંસ નિરધાર. 18 જણાના નામ લખ્યા. માચા સુરા સોમલા અલૈયા, મૂળુ નાજા માતરા મામૈયા, અજા જીવા વીરદાસ વળી. એ આદિક ઘર બાર છોડી, ખેતરે હોય તો ઘેર ન જતા, દુકાને હોય તો ઘેર ન આવતા, જમવા બેઠા હોય તો કોળીઓ હેઠો મૂકી અને આ ચિઠ્ઠી મળે સંસાર છોડી ભગવા વસ્ત્ર પહેરી
અને અમારી પાસે આવી જાઓ, કાશીની યાત્રા કરી, જેતલપુર મળો. અને મોટા મોટા દરબારો, ગામધણી બાપુ હતા, ધોમધોમ સાહેબી હતી, સુખી હતા. પણ એ ચિઠ્ઠી આવી, સમાચાર આવ્યા અલિયા ખાચર, ત્યાં ખેતરે જ સમાચાર મળ્યા. 500 વીઘાના હતા, એના જમીનો હતી, ગરાસદાર હતા. ત્યાં એવા અલંકારો બધું પહેરતા, બધું ઉતારી અને કુંભારને ત્યાંથી ઘેરું મગાવી, ધોતિયા ભગવા હાથે કરી, હાલો ઘેરે ભલામણ કરવા ગયા નથી. સુરા ખાચર, સોમલા ખાચર, માત્રા દાદલ, નાજા જોગિયા, અજા પટેલ. હવે અજા પટેલ એ વખતે પોતાના ભાણેજ, પોતાના ભાણાના લગ્નમાં હતા. પણ ભાણેજ એવા ભાઈ અજા પટેલ એવા ભક્ત હતા કે એના ભાણેજ કલ્યાણદાસ, એને પણ વાતો કરી કરીને એવો રંગ લગાડ્યો તો મહારાજનો ભક્તિનો. ઈ પણ એવા જ હતા. એના લગ્નમાં માંડવે હતા. ત્યાં મહારાજની ચિઠ્ઠી 18 પરમહંસના નામની લઈને ઘોડે સવાર આવ્યો. અજા પટેલનું નામ અજા જીવા વીરદાસ વળી. અજા પટેલ લ્યો ચિઠ્ઠી. અજા પટેલ કે ઓહો, તમે દરબારો આજે તો અમારા શુભ પ્રસંગે આવ્યા છો, મારા ભાણાના લગ્નમાં આશીર્વાદ દો. તો કે એ બધું પછી પેલા વાંચી લ્યો. વાંચ્યું બસ તરત જ, કારણ કે એવા બધા હતા. કલ્યાણદાસ લ્યો હવે છેલ્લા જય સ્વામી નારાયણ. તો કેમ? મહારાજનો આદેશ આવી ગયો, હવે સંસારમાં ન રહેવાય, હવે તો હું સાધુ થઈશ અને મહારાજની ભક્તિ કરીશ. અરે પણ મામા શું વાત કરો છો? ક્યાં ચિઠ્ઠી? જોઈ ચિઠ્ઠી. કલ્યાણદાસ કે મારે આવું છે. મીંડોળ બાંધેલો, માંડવો, ગીતો ગવાય છે, મહેમાનો આવેલા છે, લગ્નનો પ્રસંગ છે, તો મારે આવવું છે, મારે પણ સાધુ થવું. તો તારું નામ આમાં ક્યાં છે? તો કે છે ને એ આદિકમાં ન આવી જાય? આપણે ટપાલ લખી નથી લખતા, પ્રેમજી, મૂળજી, માવજી, કરશન વગેરે 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 બધા આવી જાય ને, ઘરના સર્વે સભ્યો. એમ આદિ, તો હું આદિમાં ન આવું, હું મહારાજનો ભક્ત નથી. અરે પણ ઘણા ખોટું દેખાય. તો કે તમે ગામ ધણી બાપુ છો, તમારો તો ભૈરો સંસાર છે, મારે તો હજી શરૂ નથી થયું ને, હજી મેં કઈ ફેરા નથી પડ્યા, હજી તો મીંડળ બાંધ્યો છે, મારે તો જવું જ. તમે જો જતા હોય ને આવા મોટા મોટા દરબારો, ગામ ધણી બાપુ છોડીને વયા જતા હોય, તો હું તો હજી નાનો છું, મારે કઈ વાંધો નથી. અને હગાવાલા બધા ગરમ થઈ ગયા, હામાં પક્ષ વાળા. હો એલા પણ અમારી છોડીનો તો વિચાર કરવો તો કે છોડીને બીજે પરણાવી દેજો, છોડા ઘણા મળી રહે. પણ મારે તો મહારાજનું વેણ આવી ગયું છે. અને ત્યાંથી નીકળી જાય છે મામાનો ભાણિયો, અને એક કલ્યાણદાસ ને મહારાજ મીંડોળ બંધા આવેલા, ભેટી પીડા, સાધુ બનાવ્યા, અદ્ભુત કામ કર્યું, અદ્ભુત, અને નામ પાડ્યું અદ્ભુતાનંદ સ્વામી. એ અદ્ભુતાનંદ સ્વામી સાધુ થયા ને, એ 4 ભાઈઓ હતા. બીજા ભાઈ એને બહુ દુઃખ લાગ્યું, ઘરમાં બહુ આઘાત છવાઈ ગયો કે આવી રીતે લગ્નના માંડવેથી વયો જાય. ઘરમાં રોકકડ મચી ગઈ. હજી સત્સંગી અંદર બીજા ઘરમાં બીજા નહીં, એટલે વજુભાઈ વડતાલ આવ્યા. અદ્ભુતાનંદ સામે વડતાલ હતા. આવીને આક્રોશની અંદર મીંડા બોલવા કે આવી રીત હોતી છે, આવી રીતે માનવો ને હામા પક્ષને રજડતા મૂકીને તમે સાધુ થઈ જાઓ ને આવી રીતે આમ કરો. અદ્ભુતાનંદ સ્વામી પાસે જ ગયા. અદ્ભુતાનંદ સ્વામી કે ભાઈ શું છે એટલું બધું, શું આમાં ખોટું થઈ ગયું છે, ભગવાનનું ભજન કરો. તો કે નહીં, હું તમને લેવા આવ્યો છું, અત્યારે તૈયાર થઈ જાઓ, હું ગાડું જોડીને આવ્યો છું, હાલો બેસી જાઓ. હું 1 થી લાખ વાત અહીંયા તમને રહેવા નહીં દઉં, ઘરમાં બધી રોકકડ મચી ગઈ છે. તો કે શાંત થાવ, થોડાક દી તમે રહ્યો, આ મોટું મંદિર છે ભગવાનનું, વડતાલ ધામ, સેવા કરો, થોડાક દી રોકાઈ જાઓ, હું આવીશ, તમે 15 દી રોકાઓ, હું તમને વચન આપું તમારે હારે પાછો આવીશ પછી. એટલે થોડાક ટાઢા પાડ્યા, 15 દી રોયકા અને સેવામાં જોડ્યા.
અને અદ્ભુતાનંદ સ્વામી ખુદ એને બેસાડી એને એવી વાતો કરે, એવો સત્સંગ કરાયો કે એને વૈરાગ થઈ ગયું. એ કે મારે સાધુ થવું છે, બસ સંસારમાં નથી જવા જેવું. એવી વૈરાગ્યની વાતો કરી તો કે હાલો સાધુ કર્યા, દાઢી મૂછ મુંડાવી સાધુ કર્યા અને વજુભાઈ સાધુ બન્યા. એનું નામ પાડ્યું નિષ્કામાનંદ સ્વામી. જે વિદ્વાન મહાન બન્યા છો. આપણે જે માનસ ચિંતન બોલીએ છીએ ને, માનસ ચિંતય ચારો ચરિત્રમ, એ નિષ્કામાનંદ સ્વામી બનાવેલું છે. ગાડું બળદે વેચીને રસોઈ આપી દીધી, પછી હું લઈ જાઉં. ઘેરે ખબર પડી કોલો ગયો એ આવ્યો કેમ નહીં, લેવા ગયો. ત્રીજા ભાઈ હતા, એનું નામ હતું વિઠ્ઠલભાઈ. એ ધુઆ ફુવા થતા આવ્યા, ત્યાં જોયા હતા તો આ બે ભાઈઓ રંગીને બેઠા છે. એટલે આ હું થઈ ગયું તને, તું તો લેવા આવ્યો તો કે બસ હવે આમાં કાંઈ નથી. તો કે બસ તને નાખી દીધી ભૂરકી. અને એવા આક્રોશમાં કે અત્યારે ત્યારે ઘેરે હાલો. તો કે શાંત થાવ, થોડા દી રોકાવો, ભગવાનની સેવા કરો, આ મંદિર છે, આ સંતો છે, પછી અમે આવશું બે ભાઈ. આપણું ઘર છે જ ને, આપણા સગાવાલા જ છે બધા, તમે થોડાક દી રોકાવો. એટલે આવશું એમ કીધું, એટલે એને વિશ્વાસ આશ્વાસન મળ્યું અને થોડાક દી રોકાણા, સેવા કરી. પણ એવી વાતો અદ્ભુતાનંદ સ્વામી કરી, હૃદય બદલી નાખ્યું, વૈરાગ થઈ ગયું. એની પાસે આવીને કે મારે સાધુ થવું છે એમ, હાલો. એને સાધુ બનાવ્યા અને નામ પાડ્યું ચૈતન્યાનંદ સ્વામી, નાના ચૈતન્યાનંદ સ્વામી. એ પણ એવા મહાન સંત બન્યા. ચોથા ભાઈ હતા કુબેરદાસ. બે બહેનો હતી. કુબેરદાસ બેનને કે હું જાઉં છું. ત્રણેયને પાછા મારી મારી ન લાવું તો મારું નામ કુબેરદાસ નહીં. બેન કે તારે જવું નથી હો, મને બીક લાગે છે, કારણ કે એની હારે તને બેહાડ દે, તું જામાં. તોય કુબેરદાસ ગયા અને એને રંગ લગાડી દીધો. પણ આ બેનો બે મહારાજ પાસે ગઢપુર પહોંચ્યો. ચોધાર આંસુએ રડે ધ્રુસકે ધ્રુસકે, તમે મહારાજ કાંઈક દયા કરો, મારા ત્રણ ભાઈઓને સાધુ કરી નાખ્યા, ચોથો એક તો રહેવા દો, અહીંયા ઘર કોણ હાચવશે. મહારાજ કેવું છે? કુબેરદાસને બોલાવીને કીધું, કુબેરદાસ તમે અમારી આજ્ઞાથી એક સંસાર માર્યો અને સંસાર મારીને ભક્તિ કરો. તમે સંસારમાં સંત જ છો. અને એકને ઘેરે રાખ્યા, ત્રણ સાધુ બની ગયા. ભાગવતની અંદર મદાલસા રાણીની કથા છે. નાનપણમાં છોકરાને હિચકાવે પોતાના બાળકને, છોકરું રડે તો માં શું બોલે? શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા પરિવર્જિતોસી. હે આત્મા, તું ચૈતન્ય છો, તું શરીર નથી, રડે છે તું શુદ્ધ છો, બુદ્ધ છો. સંસારની માયા કાંઈ તને છે જ નહીં. આ તો હમણાં જન્મો એટલે સંસારમાં ચોંટવાનો જ. એવો ઉપદેશ કરે નાનપણથી, બેહાડીને વાતો કરે. ને માઓ મદાલસા રાણી હતી બહુ. દીકરો મોટો થાય સાધુ થઈ જાય, દીક્ષા લઈને વનમાં, બીજો એને ઉપદેશ આપે નાનપણથી. ઘોડિયામાં હવે નાનું ઘોડિયામાં બાળક જોયું તેનું શું ખબર પડે, પણ સંસ્કાર, ઈ સાધુ બની જાય. 7 બાળકોને સાધુ કરી દીધા મદાલસા રાણી, ભાગવતમાં કથા છે. અને 8માને એવો ઉપદેશ, શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી. ત્યાં એનો પતિ રાજા આવ્યો કે આ હું માંડ્યું શુદ્ધોસી બુદ્ધોસી, આ રાજ્યનો કઈ વિચાર નથી કરતી. હવે એવો ઉપદેશ આપ કે ધર્મવાન રાજા બને અને આ પૃથ્વી ઉપર ધર્મનું સ્થાપન કરે. ત્યારે એને એવો ઉપદેશ આપ્યો અને મહાન ધર્મવાન રાજા બન્યો. આ તો જીવને તમે જેવો રંગો એવો રંગાય. સફેદ કપડાને લાલ પાણીમાં નાખો લાલ થઈ જાય, ગુલાબીમાં નાખો ગુલાબી થઈ જાય, કાળામાં નાખો કાળું થઈ જાય. એમાં શાસ્ત્રીજી મહારાજે ગુરુકુલો કર્યા છે ને, એ સ્વામી કે મારો દાખલો એટલા માટે છે કે આમાંથી કોઈક જીવ જાગી ગયા ને, કદાચ એ સાધુ થાય તો એનું કામ થઈ ગયું, અને ન થઈ શકે તો પણ
સંસારમાં એવો આદર્શ પૂરો પાડશે કે જેવા મહારાજ વખતે હરિભક્તો હતા એવો આદર્શ પૂરો પાડીને એટલે સ્વામીનો આ દાખલો છે. કારણ કે નાનપણથી આ એક સંસ્કાર નાખી રહ્યા છે, શુદ્ધોસી બુદ્ધોસી. અને જેટલા સંતો બેઠા છે ને ગુરુકુલના 150 સંતો, એમાંથી 90% ઉપર ગુરુકુલમાં ભણીને થયેલા છે. જેના પરિવારમાં કુટુંબમાં સ્વામિનારાયણ નામ નહોતું એવા પણ સંતો બની ગયા છે. જીવને તમે કેવું વાતાવરણ આપો છો એ ઉપર આધાર છે. 3-4 ટાબરિયા હોય તો એકાદા ઉપર પ્રયોગ કરો, કઈ ખોટનો ધંધો નથી. ક્યો સુધોસી બુધોસી, પણ અટાણના એ ભડભાદરિયા થતા છે ભાઈ. ઘોડિયામાં બોલે કે રેવા દ્યો, મારે કઈ સુધો બુધો નથી થવું. બહુ કઠિન છે. કીર્તનમાં લખ્યું છે, સંસાર સઘળો કાળ ચવાણો, કર્મ ને વસનર નારીજી. દાસ નારાયણ કહે છે ભાઈઓ, કર્મ કરો વિચારીજી. સંસાર સઘળો બોલો, કર્મ ને વસનર નારી. દાસ નારાયણ જન્મ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથેજી. આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાવું સાથેજી. જન્મના ત્યારે શું લાવ્યા સુન લઈ. પ્રભાતે ફૂલડિયા ફૂલ, સાંજે તે કરમાશે જી. નિત્ય બાગમાં નવીન કળીઓ, ખીલીને ખરી જાશે જી. ફૂલડિયા ફૂલ સાંજે તે ખરત પીપળ પાન તબ હસતી કૂપળિયા. પીપળાના પીળા પીળા પાન ખરતા હતા ને એટલે નાની નાની કૂપળીઓ હસતી હતી. જો ખૈરા, જો ખૈરા, ઓલી કૂપળીઓ હતી ને નાની નાની ફૂટતી હતી. ખરત પીપળ પાન તબ હસતી કૂપળિયા, અમ વીતી તમ વીતશે માટે ધીરી બાપુડિયા. ત્યારે પીપળાના પાન ખરતા ખરતા બોલે છે, અમે ખરી ગયા ને એમ તમે ખરી જવાના છો. જે મોઢામાં ફર્નિચર ભર્યું છે ને બધું નીકળી જવાનું છે. નેત્રપુરી ઉજળ થઈ જશે, કાનપુરમાં હડતાલ પડી જવાની, મોઢામાંથી 32 શેઠિયા દુકાન ઉપાડીને ભાગી જવાના છે. પેટલાદપુરમાં માલ ખપવાનો નથી. કાયાનગરી ધ્રુજવા મનશે, દેહ જબ ડગમગ પગ પગ મગ મગ, અલગ પડક ચગ ચગ મુખ દંત વચન જબ ફગ ફગ, જમ અનુચર લગભગ જગરમ. અંગમ ગલિતમ પલિતમ મુંડમ, દસન વિહીનમ જાતમ તુંડમ. વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ, તદપિન મુંચતિ આશા પિંડમ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતિ. અંગમ ગલિતમ પલિતમ મુંડમ, મુંડો પડી જાય. જટિયા ગયા જુવાની ગઈ, ગઈ ચટકતી ચાલ. જટિયા ગયા જુવાની ગઈ અને ગઈ ચટકતી ચાલ. જ્યાં પટિયા પાડતા ત્યાં પડી ગઈ ટાલ. છોકરાને મજા આવી ગઈ. તમને મજા નહીં આવે કારણ કે ટાલ શરૂ થઈ ગયું ને. ભગવાને ધોળા વાળ આપ્યા, નોટિસ આપી, તો એને આપણે કલરના પીછડા લગાવીને કાળા કરી નાખ્યા. કુદરતની સામે સંઘર્ષ માંડ્યો. પણ ઉપર તમે કાળા કરો પણ ઉગે અને કોણ ફૂગે ભાઈ?
અંદરથી આખું છાપડું ધોળું બહાર આવે, કેટલુંક તમે સંઘર્ષ કરો. એક ઉપાય છે, કલરનું ડબલું પી જાઓ, કદાચ અંદરથી કાળા ઉગે. સંસાર છોડવો બહુ કઠિન છે ભાઈ, કારણ કે આ જેલ છે, જેલમાંથી કોઈ છટકવા દેતો હોય છે. ગુણાતીતાનંદ સ્વામી જયારે નાના હતા, મૂળજી શર્મા અને પોતાના ભાઈ સુંદરજીને હિચકાવતા હતા. હિચકાવતા હિચકાવતા શું બોલ્યા કે માં, હું નાના ભાઈને સાધુ કરી દઉં. માં કે હે, અટાણથી આવી વાતું કરે છે? તો કે હા માં, હું તો થવાનો જ છું, પણ મારા નાના ભાઈને કરી દઈશ. મૂળજી શર્મા. અને એ જ મોટા થઈ શેરડીના વાડમાં પાણી વાળે અને મહારાજ દર્શન આપે અને એક વચનનો ટકોર કરે કે શું કરવા આવ્યા છે, એના શું થાય છે. બ્રહ્મ તે સુકાઈ ગયું. અને એ જ વખતે પાણી વાળવાનું કોદાળ એક પાવડો મૂકી અને હાલતા થઈ જાય ડભાણના યજ્ઞમાં આવ્યા, દીક્ષા આપી. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી બન્યા, જે સાક્ષાત અક્ષર મુક્તિ. અને નાના ભાઈ સુંદરજી એ પણ આવ્યા ગોપાળાનંદ સ્વામીના દર્શને. ગોપાળાનંદ સ્વામી કે મારા ભાઈના દર્શન કરવા છે. ગુણાતીતાનંદ સ્વામી કે જાઓ નહીં, આસને બેઠા છે. ત્યાં ગયા, આવીને દંડવત કરે છે. પોતાના નાના ભાઈ આવ્યા, તેના હગાવેલા સંબંધ તો નથી રાખવાનો, પણ એને સાધુ કરવાનો જે સંકલ્પ હતો નાનપણથી, બેઠા એટલે એવી વૈરાગ્યની વાતો કરે. અને ગુણાતીતાનંદ સ્વામીની વાતો એટલે હજારો જીવો એની વાતો સાંભળીને સાધુ બન્યા છે, વાંચીને. એવી વાતો છે, ફિરંગીની તોપ જેવી, સંસારને તો ભડાકે ઉડાડી દે. તોપ તો જ કહેવાય ને ભાઈ. પેલાને વૈરાગ્ય થઈ ગયો, સુંદરજી ભાઈને સાધુ બન્યા. નામ પાડ્યું શિવાનંદ સ્વામી. એ પણ એવા સંત બન્યા. નિષ્કુળાનંદ સ્વામી મહારાજ કચ્છમાં જતા હતા, ભૌમિયાની જરૂર છે, લાલજી સુથાર તમે આવશો? તો કે હા મહારાજ. કચ્છમાં લીધા ભૌમિયા તરીકે. આધોઈ ગામ આવ્યું, બધી મહારાજને ખબર છે, કારણ કે નિષ્કુળાનંદ સ્વામીના સસરાનું ગામ. અને સસરાના ગામમાં તો કોલર ટાઈટ કરીને ફરવાનું હોય ને ભાઈ. એટલે મહારાજ જે કીધું કે જાઓ ભિક્ષા લાવો. અરે મહારાજ, આ ગામમાં ભિક્ષા માંગો? તમારા સસરાનું ગામ. અહીંયા તો ઘોડે ચડીને આવ્યો હતો, લાટા પાટા કરીને. મહારાજ કે જાઓ જાઓ, તમને ઓળખે ને એવા કરી દઈ. અને એ વખતે ભગવો અંચળો પહેરાવી, દાઢી મૂછ મુંડાવી અને સાધુ બનાવી અને કે જાઓ ભિક્ષા લાવો. અને ત્યાંથી તમારા સાસરાને ત્યાંથી જ ભિક્ષા લાવો. જો કેવી કસોટી આવ્યા છો. નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. સાસુ રોટલા ઘડતા હતા. અને એ વખતે નિષ્કુળાનંદ સ્વામી એટલે લાલજી સુથારના ઘરના એના ધર્મપત્ની પણ ત્યાં હતા. નાના બે છોકરા પિયર આવ્યા હતા આટો દેવા. ત્યાં આ ભાઈ આટો દેવા આવ્યા, ભગવી કંપની પહેરીને ભિક્ષા આમ દેહ કરીને ઉભા રહ્યા. સાસુને કઈક અવાજ જાણીતો લાગ્યો એટલે બહાર આવીને જોયું, એટલે આ કોણ? આ કઈ સપનું તો નથી ને? આ તો જમાઈ રાજ. આ શું છે બધું? તો કે બસ નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ ભિક્ષા આપો. પણ આ તમે કોને પૂછીને ત્યાગ લીધો, વૈરાગ લીધો, આ ભિક્ષા દીક્ષા લીધી? તો કે બસ ભગવાનનો આદેશ થયો, હવે આ સંસાર મારે માટે સમાપ્ત છે. રામાનંદ સ્વામી વખતે જ મારે થવું હતું, પણ મને રોકી રાખ્યો. જરૂર પડશે ત્યારે બોલાવશું. આ જરૂર પડી છે. તો કે પણ દીકરીનો તો કાંઈક વિચાર કરવો હતો. તો કે વિચાર તમે કરનારા છો ને, તમે વિચાર કરજો બે માં દીકરી. બાકી હું તો વૈરાગ ને પંથ. અને ભાઈ નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ એટલે આજે એનો યમદંડ વાંચ્યો ને, નિષ્કુળાનંદ કાવી યમદંડ, તો કોઈની તાકાત નથી સંસારમાં જઈ શકે. પણ થોડીક આમ સમજ હોવું જોઈએ ઉપર પૂર્ણ. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ યમદંડ વાંચી અને વૈરાગ્ય થયો છે. એવા શબ્દો છે, કારણ કે 40 વર્ષ સંસારમાં ઉતારનું કામ કર્યું, વાહલો આપ્યો
અને પછીના 40 વર્ષ સુધી વૈરાગ્યનો એવો વાહલો આપ્યો, ભલભલાના છોડિયા કાઢી નાખ્યા, સંસાર તોડી નાખ્યા, ઉડાડી દીધા માયાના ભાવ. તો કે ભિક્ષા આપો, નહીં તો આજ તમારે આંગણેથી આ સાધુ મહારાજ ભૂખા જશે. એટલે સાસુ તો રડવા માંડ્યા. દીકરીને કીધું, બેટા તું જાતો જોતો ખરી, આ શું છે? આને તું સમજાય, તારા 2 છોકરાને એના પગમાં નાખી દે અને મન રડવા, પગ પકડી લે. એના ઘરના આવ્યા, જો કેવી કસોટી છે. આવ્યા, રડવા માંડ્યા, ધ્રુસકે ને ધ્રુસકે. અરે તમે આ શું કર્યું? આ 2 છોકરા, એમ કરીને છોકરા એના પગમાં મૂકી દીધા. પણ આ તો ભાઈ વૈરાગી, છોકરાને આમું જોતા નથી. એ કે ગાયું ભેંસું હોય ને તો એની પાસે વાસડું મૂકો તો પરાહો મૂકે, અહીંયા એ આશા રાખતા નહીં. લઈ લે, ઉભાર તારા છોકરા, અને ભિક્ષા આપવી તો આપી દે, ને કહું હાલતો થાવ છું. ત્યારે રોટલા આપ્યા અને ભિક્ષા લઈને આવ્યા અને કીધું, મહારાજ કે હવે અહીંયા રોકાવ અને યમદંડની રચના કરો. અને યમદંડ ત્યાં લખ્યો છે. પછી હારાવાટ હોય, તાજે તાજો વૈરાગ ને લખાણો હોય, અને આ તો વૈરાગી મૂર્તિ. મુક્તાનંદ સ્વામી સાધુ થવા માટે ગાંડા થયા, અને જેને આવે ને પથરા મટુકીઓ ફોડી નાખે, કોકના વાસડા છોડીને બીજાને ઘરે મૂક્યા, કોકનું છોકરું ઉપાડીને બીજાના ઘોડિયામાં હુડાઈ આવે, ગાંડા થયા. અને બોલે, રામ કટાકટ મહુડી ભાંગી, રામ કટાકટ મહુડી ફૂલી. એટલે શું? મહુડી એટલે માયા, રામ એટલે રામાનંદ સ્વામી. એના કટાક્ષથી, એના વેણથી, એના નેણથી માયા તૂટી ગઈ. માયા મારી છૂટી ગઈ, પણ કોણ સમજે? અને પછી સાધુ બીના મુક્તાનંદ સ્વામી, કે જેને મહારાજ પણ ગુરુ માને. કેવા વૈરાગી! મુક્તાનંદ સ્વામીને કીધું, સમજાવ્યા ખૂબ, કે ભાઈ સાધુ થવું તો પછી થાજો ને, મોટી ઉંમરે. રાજબાઈ વાક્યાના નાનપણથી એવી ભક્તિ કરે, જીવુબા લાડુબા બધા, કે એના મા બાપ એમ કે, બેટા હજી તમે નાના છો, હજી તમારો રમવાનો સમય છે, આ કઈ ભક્તિ કરવાના દાડા છે? પછી છેલ્લી ઉંમરમાં ભક્તિ જ કરવી છે ને, માળા લઈને હરિભજો હરિભજો એ જ કરવું છે. સાધુ થવા જાય ને છોકરા, અહીંથી અમારે વૈરાગ લાગ્યો, એટલે ઘેરે બધાના વાલી આ ઉપદેશ આપે કે હજી તું નાનો છો, પછી ભગવાનનું ભજન જ કરવાનું છે ને, જાણે એ કેમ કરતા હોય આખો દિન. ત્યારે એને શું કીધું? મુક્તાનંદ સ્વામી પણ કીધું અને રાજબાઈએ પણ કીધું કે આ જીવનનો શું ભરોસો છે? કોઈ ભરોસો નથી, ક્યારે મરી જઈએ. અને પહેલેથી ઘેડ પાડી હોય ને પછી વૃદ્ધાવસ્થામાં ભક્તિ છેલ્લે સુધી થાય, બાકી પહેલેથી ઘેડ ન પાડી હોય પછી ભક્તિમાં રસ નથી લાગતો. કારણ કે જિંદગીનો કોઈ ભરોસો નથી. ક્યા ભરોસા હે ઇસ જિંદગી કા, ક્યા ભરોસા હે इस जिंदगी का, साथ देती नहीं है किसी का, साथ देती नहीं है किसी का, क्या भरोसा है इस जिंदगी का. श्वास रुक जाएगी चलते चलते, श्वास रुक जाएगी चलते चलते, शम्मा बुझ जाएगी जलते जलते, शम्मा बुझ जाएगी जलते जलते, दम निकल जाएगा, दम निकल जाएगा आदमी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं है किसी का, क्या भरोसा है
रस जिंदगी का। नानी सी जिंदगानी एनी नानी सी कहानी। महाज्ञानी कहे ध्यानी कहे फानी तो थवानी, वर्ष सोनी जिंदगानी अर्धी ઊંઘ માં જવાની। અડધી જે રહી છે એની કથની કહેવાની, બાળપણાની નાદાની ખેલ કૂદમાં જવાની, જોતા જોતા જુવાની મસ્તાની આવવાની, આવીને ન બેસવાની નાચવાની કૂદવાની, અતરોની મેક મેકવાની, જવાની જવાની જવાની, જતા જતા લાત મારવાની, કાનમાં કહેવાની હવે હું નથી રહેવાની, બુઢાપાની નિશાની આવવાની, આંખે ન દેખવાની કાને ન સાંભળવાની, અરીસામાં જોતા બાપ દાદાની યાદ આવવાની। માટે કરી લ્યો કમાણી આજે મુક્તિ પામવાની, કારણ કે નાની સી જિંદગાની એની નાની સી કહાની। બહુ નાની જિંદગી છે, બહુ નાની કહાની છે। 50 વર્ષ તો ઊંઘમાં વ્યા જાય, 50 વર્ષ જ જીવવાના છે। બહુ નાનું કાવ્ય છે, ક્યારે સમાપ્ત થઈ જાય, આટલા આટલા વર્ષો વ્યા ગયા કઈ ખબર પડી નહીં, આંખના પલકારાની જેમ વ્યા ગયા છે। અને છેલ્લે સરવાળો મળશે કે જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માંડજો, જિંદગીમાં કેટલું તમે સરવાળો માંડજો, જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માંડજો। આખરે તો લાકડા ને છાણા રે, જરા સરવાળો માંડજો। મોટર વસાવી તમે બંગલા વસાવ્યા, મોટર વસાવી તમે બંગલા વસાવ્યા, આખરે તો લાકડા ને છાણા રે, જરા સરવાળો માંડજો। સગા સગા તમે શું કરો, સગા તો વળાવીને વળશે, ખરા સગા તો વનના લાકડા કે ભેળા આવીને બળશે। સગા તો લાકડા છે કે આપણી ભેગા બળવા તો આવે છે, બાકી તો વળાવીને વળશે। વૈરાગ્ય ને પંથે ચાલનારા પુરુષોની વાત જ્યારે ચાલી રહી છે, ત્યારે તેજીને ટકોર હોય એમ ધ્રુવજીને માતાએ ટકોર કરી અને તરત ભગવાનનું ભજન કરવા નીકળી ગયા। ચિત્રકેતુ રાજાને નારદજી અને અંગીરા ઋષિએ ટકોર કરી ઘર બાર સંસાર છોડી અને ઉપડી ગયા વનની અંદર, મહાન સિદ્ધ બન્યા। ગોપીચંદ રાજાને જનુની જીવો રે ગોપીચંદની માતાએ ટકોર કરી રાજપાટ છોડી અને વનને પંથે ચાલ્યા। ભરતું હરીને ટકોર થઈ સંસારમાંથી રાજપાટ છોડી 92 લાખ માળવા કહેવાય બધું છોડીને વનમાં ચાલ્યા। ભગવાન બુદ્ધ મહાવીર સ્વામી જે રાજાના કુંવરો હતા, મહારાજ કે સ્વયંભૂ મનુ આદિક રાજાઓ રાજપાટ છોડીને ભગવાનને રસ્તે ચાલ્યા છે, કારણ કે ભગવાનનું જેવું સુખ છે એવું ક્યાંય સુખ નથી। અને આ જગત નાશવંત છે, સંસારનું સુખ નાશવંત છે। રામાનંદ સ્વામી કાનમ દેશમાં ફરતા હતા, એક ખેડૂત ખેતરમાં હળ ચલાવતા હતા, હાથી હાંકતા હતા। રામાનંદ સ્વામી ત્યાં આવ્યા, ખેડૂતને કીધું કે ભાઈ પાણી પીવું છે, જો પાણી હોય હા આવો ને મહાત્માજી, કોઈ દેવી જીવ પાણી પાય છે, ઝાડને છાંયે કે બેસો ની ઘડી સત્સંગ કરી। પાણી પીવાનું તો નિમિત્ત હતું, પણ આ તો હીરો પરખાઈ ગયો હતો। રામાનંદ સ્વામી એવી વૈરાગ્યની વાતો કરી અને યુવાનને વૈરાગ્ય લાગ્યો, દીક્ષા લીધી, સાધુ બન્યા। રામદાસજી સ્વામી નામ પાડ્યું, જે ભાઈ રામદાસજી મહારાજે પણ એને ભાઈ બનાવ્યા હતા, એવા મહાન સંત બન્યા છે। મૂળજી અને કૃષ્ણજી
માનકુવાની અંદર મહારાજે વિશાળ સભા ભરી હતી અને હાથમાં કાતર લઈ અને મહારાજ આમ કાતર કરે. આવો આજ તો જે આવે ને મૂંડી દેવા સાધુ બનાવવા છે. કોઈ સુરવીર થાય બેઠો, કાતર લઈને બેઠા. એટલે બધાને એમ થયું કે આજ બાપને આંખ ફરી છે. એટલે કોઈને કોઈ બાનું લઈને ધીમે ધીમે હરવા માંડ્યા. કારણ કે આમાં તો ચોખ્ખો આદેશ કરે તો થવું પડે, ભગવાનને ના પડે ને. એટલે કે હમણાં જરાક મારે ઓલું જરાક કામ છે ખેતીનું, આ તો હમણાં આવું છું. મહારાજ કે ભલે. એમ કરી કરીને ધીમે ધીમે ઓછા થઈ ગયા. મૂળજી ને કૃષ્ણજી બે આવ્યા. આવીને કે મહારાજ કરો સાધુ. તો કે ઘેરે ભલામણ કે કરવી નથી. ભલામણ શું કરવાની? કેડિયા પહેર્યા હતા, આજકા મારે કહું તોડી નાખી. અરે મહારાજ કે આ તોડી કા નાખું? તો કે હવે કોને પહેરવા છે? અને એને સાધુ બનાવ્યા. બહુ સંત મોટા બન્યા મૂળજી અને કૃષ્ણજી, જેના નામ વચનામૃતમાં છે. માનકુવાના મૂળજી અને કૃષ્ણજી લોયાનું ત્રીજું વચનામૃત શાસ્ત્રમાં નામ લખાઈ ગયા છે. રાજબાઈ માં કે તારી ચૂંદડી આવી બેટા, પટારા ઉપર ચૂંદડી પડી. તો કે બળી ચારી ચૂંદડી. એક વાક્યમાં તાકાત કેટલી, એની વાણીમાં તેજસ્વીતા કેટલી કે ચૂંદડી ભળ 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 ત્યાં ત્યાં બળીને ભસ્મ થઈ. જમકુબાઈ 3 દિવસ ઊંટના ખોળિયામાં ખોખામાં રાત્રિ પસાર કરી, ઘર બાર છોડી નીકળ્યા ત્યારે. અને સાંખ્યયોગ ગ્રહણ કરી અને સાંખ્યયોગી બની અને અખંડ જીવબા લાડુબા સાથે રહીને ભક્તિ કરી. માતાજી નામ પીડ્યું. રામબાઈ ઝીંઝાવદર અલિયા ખાચરના પાલક પુત્રી. પરણવાની જ્યારે અલિયા ખાચર સગપણની વાત કરવા માંડ્યા ને ત્યારે રામબાઈ બોલ્યા, બાપુ તમે શું આ ચિંતામાં છો? તો કે બેટા હવે તો ઉંમર લાયક થઈ, મારે હવે તને હું સાસરે વળી દઉં એટલે હું નિશ્ચિંત થઈને ભજન કરું. તો કે ના બાપુ, મેં નક્કી કરી લીધું છે, જીવબા લાડુબાની સાથે મારે ભક્તિ કરવી છે, મારે સંસારમાં નથી જવું. તો કે ના હો, મારી ફરજ હું પૂરી બજાવું, તો મારી પાલક પુત્રી છે. તો કે ના બાપુ, હું પરણીશ નહીં, અલિયા ખાચરની ઈચ્છા કારણે મારે પરણાવી છે. મહારાજને કીધું, મહારાજ તમે આદેશ કરો. તો મહારાજે ચિઠ્ઠી લખીને મોકલાવી કે પરણીને પ્રભુ ભજવા. શું ચિઠ્ઠીમાં લખ્યું? પરણીને પ્રભુ ભજવા. ચિઠ્ઠી આવી. રામબાઈ કે ભલે બાપુ, કરો લગ્નની તૈયારી, પરણીને પ્રભુ ભજવા. અને લગ્નની તૈયારી થઈ ગઈ. વરાજા આવ્યો જાન લઈને, લગ્નમાં ફેરા ફરાઈ ગયા. 4 ફેરા પૂરા થયા એટલે રામબાઈ માંડવા વચ્ચે ઉભા થયા. છો ઘરેણા જેટલા ફેરા તે બધું ઉતારી મને બધા હાથ ગણું કરતા હતા વરરાજાને. એટલે રામબાઈ બધા ઘરેણાનો ઢગલો વરરાજાના પગમાં મૂકીને કે લે ભાઈ, આ મારું હાથ ગણું, આ તારી બેનનું, એમ કરી દુખણા લીધા. બોલો કે આ શું છે? તો કે આ મારું હાથ ગણું. તા તો અચંબો પામી ગયા. આવો પ્રસંગ બન્યો, આ તો જ્યાં બને એને ખબર પડે. ભાઈ આપણે તો વાતો કરી બેઠા બેઠા, પણ આમ હાજર થઈ ગયા. હાહાકાર થઈ ગયો કે આ શું છે? અલિયા ખાચર કે અરે દીકરી, આ તે શું કર્યું? આવું તારે કરવું તું? મહારાજની આજ્ઞાની તને જરાય પડી નથી? કે બાપુ, મેં મહારાજની આજ્ઞા પ્રમાણે જ કર્યું છે. તો શું? તો કે પરણીને પ્રભુ ભજવા. આ પરણવાનું પૂરું થયું. 4 ફેરા થયા એટલે પરણવાનું થઈ ગયું કહેવાય. મેં ગોર બાપાને પૂછી લીધું હતું. મેં કીધું બાપા, આ પરણવાનું ક્યારે પૂરું થાય? તો કે બેટા 4 પૂરા થઈ જાય ને ફેરા એટલે પરણવાનું પૂરું થઈ ગયું. જો પૂરું થઈ ગયું, હવે હું પ્રભુ ભજવાની શરૂઆત કરીશ. કારણ કે પરણીને પ્રભુ ભજવા. અને મહાન સાંખ્યયોગી બન્યા છે રામબાઈ. જીવબા લાડુબાની સાથે રહીને ભક્તિ કરી છે. દાદા ખાચર. હવે તમને એવા 2 દાખલા ટૂંકમાં આપી દઉં કે સંસારમાં રહ્યા હોય તો પણ મહારાજની એવી ઈચ્છા છે કે તમારું જીવન એવું હોવું જોઈએ કે આજ્ઞા કરે કે પરમહંસ થા, તો તત્કાળ પરમહંસ થવાની તૈયારી હોય તો મહારાજ કે ભલે સંસારમાં હોય. ગોવર્ધનભાઈ, પરોદભાઈ, જીણાભાઈ, દાદા ખાચર, શિવલાલ શેઠ, કલ્યાણભાઈ, આવા મહાન એકાંતિક ભક્તો, સુરા ખાચર, સોમલા ખાચર, અલિયા ખાચર, મોડુ ખાચર, માતરા દાદર, નાજા જોગિયા, કે જે જનક રાજાને પણ ઝાંખા પાડી દીધી.
દાદા ખાચરનું લગ્ન થયું, કોઈ વંશ નહીં, વારસદાર નહીં. મહારાજ કે દાદા તમારો વંશ રાખવા માટે અમારો આદેશ છે કે તમારે બીજા લગ્ન કરવાના છે. અરે મહારાજ, હવે આવો અખંડ સમાગમ, આવા સંતોના સાનિધ્યમાં રહી મને જરી સંસારમાં આવે ક્યાંય મારે ઈચ્છા નથી, આસક્તિ નથી. મહારાજ કે અમારો આદેશ છે. જુઓ, ભગવાન જેને સંસારમાં જવાની આદેશ કરતા હોય, જે ખુદ ભગવાન પોતે બ્રહ્મચારી છે, પોતે સંસારમાં નથી રહ્યા, અને આને શું કે દાદાને કે લગ્ન કરવા પડશે. બહુ જયારે આગ્રહ કર્યો, સંતોય બધા બેઠા છે, પરમહંસો બેઠા છો, અને મારા દાદાને લગ્ન પરાયણે કરવાની વાતો કરે. તો દાદા ખાચર હાથ જોડીને કે હું પરણું, પણ મહારાજ મારી જાન મારો રથ તમે ચલાવો, અને આ સંતો જાનડીઓ થઈને આવે તો પરણું. હાલો, અમે આવશું, તમારો રથ ચલાવશું, ના સંતો જાનડીઓ બનશે, હવે તો પરણું કરો, તૈયાર. અને એને માટે મહારાજ ઓલા હરિભક્તોને કહે કન્યા જોઈ રાખજો, ઓલા કાળુ વાવડિયાને ફલાણાને જોજો, ભગવાનની લીલા. અને હક પણ કરાવે, અને જાન લઈને ધામધૂમથી સંતોના ગાડા, સંતોના જાનડિયું, દાદા ખાચરનો પરિવાર, એનું બધું. અને મહારાજ રથ ચલાવતા હોય ને એવો આનંદ. મહારાજ તો આમ પ્રસન્ન કે મારા દાદાને મારે લગ્ન કરવા છે. જેમ અર્જુનનો રથ ચલાવ્યો ને કૃષ્ણ ભગવાને, એમ મહારાજે દાદાનો રથ ચલાવ્યો. જાન જાય છે. મહારાજ કે સંતો હવે જાનડીઓ થઈને આવ્યા છો, ગીત ગાઓ, લગ્નના એવા ઢાળના બનાવો, કીર્તનો. તા તો નિષ્કુળાન સામે ઉપાડ્યું, અવિદ્યા છે નકટી નાર. મહારાજ કે આ શું? રેવા દ્યો, તમે વૈરાગી પુરુષ, આને માન સમજાવીને ગાડે બેહાડ્યો, અને અવિદ્યા છે નકટી નાર. આ પાછો રઠ લે નહીં પડે ને, સારા કીર્તન બનાવો, ક્યાંક રૂક્ષ્મણી વિવાહના એવા કાંઈક. મુક્તાનંદ સ્વામીએ રૂક્ષ્મણી વિવાહના પદો બનાવ્યા છે. આપણે સંપ્રદાયમાં હરિભક્તો બહેનો બધા ગાય, અને નિષ્કુળાન કાવ્યમાં લખેલા છે. અને મુક્તાનંદ સ્વામીના પદો છે. કુંદન પૂરવી વારે છો, સુણી ભૂપતિ ભીમ કરા. કન્યા તે દેવા શ્રી કૃષ્ણને, આનંદ ઉર ન સમા. દુઃખમયે તે ખબર જાણી, વ્યાગો અતિશે કા. કન્યા તેનો આપુ કૃષ્ણને, એ છે ગાયો તણો રે ગોવા. કુંદનપુર વિવાહ રહી છો, કૃષ્ણને કન્યાનો આપું ગોવાર છે. આવા સરસ પદો બનાવ્યા. નિષ્કુળાન સ્વામી પછી તો બનાવ્યા, વૈરાગી હતા તોય. શોભે છે શ્યારી શ્યામ સલુણાવરની ચૂંદડી. શોભે છે સારી શ્યામ સલુણાવરની ચૂંદડી. ચૂંદડી વ્યાસ વાલ્મીકે ઘણી વખાણી. ચૂંદડી ધ્રુવ નારદજીએ ઓઢી. શોભે છે શ્યારી શ્યામ સલુણાવરની ચૂંદડી.